1978માં 5,000 રૂપિયા ઉછીના લઈને તમે આ ચાલુ કર્યું હતું અને આજે તમે પોતાનું આટલું મોટું પ્રોડક્શન યુનિટ છે. એટલે હું એક વસ્તુ માનતો કે કર્મ તમે શુદ્ધ કર્મ કરો ને એ તમારી ભક્તિ થઈ ગઈ, કે જે ભક્તિનું ફળ તમને મળે. ઓસડી એવી વસ્તુ છે કે તમે એની પૂજા કરો ને, દવા જે બને આયુર્વેદિક એની પૂજા કરો ને એ તમારી છે ને એ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈ ગઈ. કે હળદરની અંદર જે મેઇન કમ્પોનન્ટ હોય ને એક કર્ક્યુમિન હોય, એ કર્ક્યુમિન તમને યુઝફુલ લાગે, બાકીનો જે પાર્ટ હોય ટોટલી વેસ્ટેજ જાય. અને એ જે કર્ક્યુમિન છે ને એનું પણ 95% પાર્ટ, એટલે ટોટલ કન્ટેન્ટ જોવા જઈએ તો 100% તમે કહી શકો. રૂપિન ફાર્માસ્યુટિકલ્સ કંપનીનું નામ છે, રૂપિન આયુર્વેદા.in કરીને અમારી સાઇટ છે અને રાજકોટ બેઝ છે અમારો, અને 1978 ઓનવર્ડ છે. તમારા કાંઈ બી પ્રોબ્લેમ્સ હોય તમે ક્વેશ્ચન પણ કરી શકો છો. એમનું રિક્વેસ્ટ હતી કે ઘણા બધા એવા બી હોય છે કે જે લોકો પ્રોડક્ટ પરચેસ નથી કરી શકતા પણ એ લોકોને ખાસ ગાઈડલાઇનની જરૂર હોય છે, તો એના માટે પણ યુ ગાઈઝ આર મોસ્ટ વેલકમ. અમારાથી જેટલી બનતી હશે એટલી અમે મદદ કરશું. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે રાજકોટ સિટીના એક જોરદાર વિડીયોમાં. રૂપિન ફાર્માસ્યુટિકલ્સ અને રૂપિન આયુર્વેદા એમની જે આયુર્વેદિક પ્રોડક્ટ છે એ ટોટલી રજિસ્ટર છે. 1978થી શરૂઆત થઈ હતી. સ્ટાર્ટિંગમાં છે ને એમની ટોટલ 3 પ્રોડક્ટ હતી અને અત્યારે 150થી પણ વધારે પ્રોડક્ટ સક્સેસફુલ રનિંગ છે. રાજકોટમાં પારેવડી ચોક પાસે એમની કંપની આવેલી છે. જયેન્દ્રભાઈ જમનાદાસ પારેખ. હા, અને આગળ તમે મને જેમ વાત કરી કે 1978માં 5,000 રૂપિયા ઉછીના લઈને તમે આ ચાલુ કર્યું હતું અને આજે તમે પોતાનું આટલું મોટું પ્રોડક્શન યુનિટ છે. 78 થી ચાલુ કર્યું ત્યારે મારો કોન્ફિડન્સ પહેલેથી છે ને ફૂલ જ હતો. કોઈ બી કામ હાથમાં લેશું તો એમાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય ને સારો પ્રોફિટ હોય, કે જેથી આપણી મૂડી ઊભી થતી. એમાં કુદરતી બધું સેલ્સની લાઈનમાં હતો. બોમ્બે 2 વર્ષ બોમ્બેમાં હું રહ્યો તો જોયું ને તો અહીંયા ઘર વસાવવું અને આવી હાડમારી ભોગવવી એના કરતાં બેટર કે આપણે ક્યાંક રાજકોટનું ભણ્યો તો અહીંયા 4 વર્ષ ભણ્યો હતો એને હિસાબે મને રાજકોટનો ટચ કરો એટલે મેં કીધું આપણે રાજકોટ સેટલ થશું. બરાબર. બ્લેન્કલી હાવ કંઈ આધાર વગર હું સીધો રાજકોટ આવી ગયો. બરાબર. અને મારી પાસે જોબ્સ ત્યાં સારી હતી. મેં BSc માઇક્રોબાયોલોજી પ્રિન્સિપલ કરેલી. ઓહો. એટલે એ વખતમાં 72માં, આજે 50 વર્ષ થઈ ગયા. જેનરિકમાં ચાલુ કર્યું. મેં કીધું આમાં થોડું વાંધો નથી, ઘરનો ખર્ચો નીકળે છે, તો બેટર વે કે આ મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ હોય તો મારી પોતાની બ્રાન્ડ થાય. ભવિષ્યમાં હું એમાં ને એમાં આગળ. એને માટે થઈને આયુર્વેદિક માટે થઈને છે ને ચરક જોઈન્ટ કર્યું 6 મહિના. ચરકમાં 6 મહિના સેલ્સમાં કામ કર્યું તો પછી એમાં તો મને ઘણું નોલેજ મળ્યું. પછી બધી આયુર્વેદિક બુક્સ રિફર કરી, કારણ કે મારી લાઈન નથી અને મારે આમાં જોઈન્ટ થયું હતું. એટલે હું આયુર્વેદિકમાં બધી બુક્સ રિફર કરવા માંડ્યો, પ્રોડક્ટ જોવા માંડ્યો અને એનું નોલેજ મને ઇન્ટરેસ્ટ હતો એટલે વધારે મળ્યું, મજા આવી. પછી મેં કીધું ક્યાંક જગ્યા લઈને આપણે આપણું ચાલુ કરીએ. તો આ જગ્યા છે ને આખી એક જાણીતાની હોલસેલવાળાની હતી, દવાવાળાની. તો એણે ઓફર કરી કે મારું ફર્નિચર સાથે છે, આ જૂનું ફર્નિચર, તો કે 5,000 રૂપિયા તું મને દે ફર્નિચરના અને જગ્યા મકાન માલિકારે ભાડું સમજી લે. બરાબર. કુદરતી મકાન માલિક માની ગયા, જૈન વાણિયા હતા ને એને ક્યાંકથી મારો રેફરન્સ મળ્યો હશે કે વાંધો નથી દેવામાં. એટલે એણે મને ભાડે આપી અને ઓલું 5,000 રૂપિયા હું જુનાગઢ એક ફ્રેન્ડ હતો ને એની પાસેથી ઉછીના વ્યાજે લઈ આવ્યો. એટલે અહીંયા લાઇસન્સ લીધું, સ્ટાર્ટ કર્યું 78માં. બરાબર. પછી મેં કીધું કે સ્ટાર્ટ ખાલી 3 જ પ્રોડક્ટ સિરપની લીધી હતી. મેં કીધું બજારમાં જઈએ કંઈક ઊભું રહેવા વેચવા માટે જોઈએ ને. એટલે એ સ્ટાર્ટ કર્યું તો 3 પ્રોડક્ટમાં મને ખબર નહીં 100 કાર્ટૂનના ઓર્ડર આપે. 100 કાર્ટનનો ઓર્ડર ખાલી 3 પ્રોડક્ટ તમે ચાલુ કરી એમાં. ઓહો. નસીબ તો ક્યાં ખુલતા, કદાચ ઉપરથી કોકનો
બ્લેસિંગ્સ હોય તો જ આવું પોસિબલ બને. બરાબર. પાછું એ બરોડાથી મેં સ્ટાર્ટ કર્યું. હમ. તો હું છે ને 2.5 દિવસની ટૂર કરીને અહીંયા 1 મહિનો માલ બનાવું ને એટલા ઓર્ડર આવે. ઓહો. આખો મારો મહિનો વયો જાય સ્ટાફ રાખ્યો તોય ત્યારે પ્રોડક્શન તૈયાર થાય ને માલ મોકલી શકતો હતો. ત્યારે જે પ્રોડક્ટ હતી એ કંઈક બજારમાં તમારી પ્રોડક્ટ સ્પેશિયલ હતી કે બીજી કોઈ જગ્યાએ મળતી ના હોય? હવે એ પ્રોડક્ટનું એવું છે કે ત્યારે છે ને 78માં આયુર્વેદિકના નામે તમે દુકાનમાં જાઓ ને આયુર્વેદિક છે અમારી જરૂર નથી એટલે એવો મેનિયા નહોતો. આયુર્વેદિકની એલર્જી હતી, કોઈ પ્રોડક્ટ લેવા તૈયાર ના થાય. તો મને કુદરતી એવા કસ્ટમર મળ્યા કે જે લોકો પાસે હું જાઉં ને મને ઓર્ડર લખાવી દે. એટલે હું એક વસ્તુ માનતો કે કર્મ તમે શુદ્ધ કર્મ કરો ને એ તમારી ભક્તિ થઈ ગઈ કે જે ભક્તિનું ફળ તમને મળે. એટલે એ બેઝ ઉપર જ મારું કોઈ બી વસ્તુ છે ને કચાશ ક્યાંય નહીં રાખવાની એમ. એટલે ભક્તિ તમે ઓછી કરો તો વાંધો નહીં, પણ કર્મ તમે શુદ્ધ કરો. કર્મ કોઈ મંદિરે જવાનો મને ટાઈમ નહોતો મળતો, બરાબર. ક્યાંય બી એવું હોય તો ટાઈમ નહોતો મળતો, પણ એ કુદરતી મેં કીધું આ કર્મ કરશો ને એની મેળે. અને દરેક ઓસડી એવી વસ્તુ છે કે તમે એની પૂજા કરો ને, દવા જે બને આયુર્વેદિક એની પૂજા કરો ને એ તમારી છે ને એ રિઝલ્ટ ઓરિએન્ટેડ થઈ ગઈ. એટલે આવું બધું બિલીફ થોડું મગજમાં હતું. અચ્છા. અમારે જે ગુજરાત બહારનું કામ કરીએ છે એડવાન્સ પેમેન્ટ જમા કરાવે ને પછી અહીંથી માલ નીકળે. બરાબર. ક્રેડિટ બેઝ પર એટલે એ ગુડવિલે અમે પ્રોડક્ટ સારી હોય તો તમને કોઈ પેમેન્ટ એડવાન્સ. સાચી વાત છે. પ્રોડક્ટ પર ભરોસો હોય તો તમને એડવાન્સ પેમેન્ટ આપે કે ના પ્રોડક્ટ સારી છે, રિજેક્ટ નહીં થાય અને ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે. તમે જોઈ શકો છો કે કેપ્સ્યુલ ફિલિંગ થાય ટ્રેમાં, પછી એનું પાવડર ફિલિંગ થાય અને પછી એનું પાછું પોલિશિંગ થાય. રિજેક્શન કેપ્સ્યુલ્સ હોય એ બહાર નીકળી જાય, સોર્ટિંગ પણ થાય એનું. સિરપ ફિલિંગ થાય છે એટલે આમાં સિરપ ફિલિંગ થાય છે, ત્યાં સીલિંગ થશે. ઓકે. આ શેનું સિરપ અત્યારે ફિલિંગ થાય છે? અત્યારે આપણા સ્ટોન માટેનું સિરપ છે, એટલે કિડની સ્ટોન માટેનું એનું ફિલિંગ થઈ રહ્યું છે. લગાવે. ઓકે. કેપ જે હોય તો ઉપરની કેપ સીલ થાય. સીલ થાય પછી ત્યાં લેબલિંગ થાય અને બોક્સ પેકિંગ કરી અને આવી રીતે કાર્ટૂન તૈયાર કરીને કરી. ઓકે. એક બાજુ કેપ્સ્યુલ બનતા જોઈ અને અત્યારે આ સિરપનું જે ફિલિંગ છે અને કેપનું જે પેકિંગ છે એ તમે જોયું? હાજી. હા. આમાં બધા આપણે રો મટીરિયલ સ્ટોર કરતા હોઈએ છીએ. ઓકે. જે બી આપણે ઓસડિયા કહીએ રો મટીરિયલના એ આવી રીતે તમે આટલી જ ક્વોન્ટિટીમાં રાખો છો એવું? આ હજી જેમ જેમ ક્વોન્ટિટી જોઈએ એમાં રિફિલ થતા જાય. આના પાછા આખો જે મેઇન સ્ટોર હોય એ જુદો હોય છે. ઓકે. ઓકે. આ જગ્યાએ સિરપ જે બન્યું એનો ઉકાળો. હા. એટલે તમારે એઝ પર ધ પ્રોસિજર આટલા કલાક ઉકાળવો પડે? હાજી. એનું પર્ટિક્યુલર એસઓપી હોય એ પ્રમાણે જ થાય. ઓકે. પ્રોસેસ છે ને જનરલી આયુર્વેદિકમાં બહુ મહત્ત્વનું હોય છે. પ્રોસેસ ફોલો નથી થતી હોતી ને એના હિસાબે આપણને ઘણીવાર રિઝલ્ટ્સના અભાવ મળતા હોય છે, જોવા મળે. પ્રોસેસ ઉકાળો પદ્ધતિ જે છે આપણે જે શાસ્ત્રોક્તમાં બતાવવામાં આવ્યું છે એ જ પ્રમાણે જે આપણે ફોલો કરીએ છીએ એના આપણને રિઝલ્ટ મળે છે. બરાબર. એટલે જે પ્રોડક્ટ સેટિસ્ફેક્શન જોઈએ ને એ આમાંથી આપણને 100% મળે. ટેબ્લેટિંગનું છે મશીન. ટેબ્લેટિંગ એ પરફેક્ટ એનું બાઇન્ડિંગ અત્યારે જો ચોમાસાની સિઝન છે તોય તમે બાઇન્ડિંગ એનું પરફેક્ટ હોય. ટેબ્લેટિંગ એ પરફેક્શનવાળું જ આવે. એમાં ફિનિશિંગમાં કે એમાં ક્યાંય બી આપણે કાંઈ બી ડિફરન્સ ના આવે. બરાબર. એટલે આ બહુ મેન્ટેન કરવું છે ને આયુર્વેદમાં અઘરું છે. એલોપેથિક યુનિટ્સમાં એની ફોર્મ્યુલેશન ને બધું ફિક્સ હોય એટલે એ લોકો માટે બહુ ઇઝી થાય. આમાં જે ઓસડિયામાં ભેજનો ભાગ, પાણીનો ભાગ એ બધો ઇફેક્ટ કરતો હોય છે એટલે એનું ટેબ્લેટિંગ એટલે બધા થાકી પણ જાય છે જલ્દી આમાં બનાવવા. જો અત્યારે કેપ્સ્યુલનું પેકિંગ થઈ રહ્યું છે, સ્ટ્રીપ પેકિંગ મશીન છે. આમાંથી ઓટોમેટિક ઉપરમાંથી કેપ્સ્યુલ આવે એ આ ફીડરમાં જાય
ફીડરમાંથી આ પીવીસી રોલ ઉપર આવે. રોલ ઉપરથી અહીંયા ફોઇલ ઉપરથી પ્રિન્ટ થઈને બેચ નંબરની પ્રિન્ટ થઈને અહીંયા આવે. આમાં કટરમાં જાય, કટિંગ થઈને સ્ટ્રીપ રોલ ઉપર આવે. બરાબર છે. ટોટલી અનટચ. અનટચ. એમાં કોઈ આમાં ક્યાંય આપણે ટચ કરવાનું ના હોય, ઓટોમેટિક જ ચાલે. ઓકે, આવી રીતે કેપ્સ્યુલ બને છે, કેપ્સ્યુલનું પેકિંગ થાય છે. રાઈટ. પ્રોડક્ટની વાત કરીએ તો 150+ પ્રોડક્ટ છે, આગળ વાત કરી, પણ એમાંથી આપણે બહુ લિમિટેડ પ્રોડક્ટ જે એમની હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે એ જોઈશું. હેરફોલ માટેનો એક કોમ્બો આપણે ઓફર કરીએ છીએ. એ છે ઓઇલ છે, સેન્સો ઓઇલ. આપણે શિરપાક વિધિથી આપણે બનાવીએ છીએ. એટલે કઈ વિધિથી? શિરપાક વિધિ કહેવાય. શિરપાક વિધિ જે આપ શાસ્ત્રોક્તમાં બતાવેલી છે. ઓઇલમાં ઉકાળો ને એનો પાણીમાં થાય છે ઉકાળો, ઓસડિયાનો દૂધમાં થાય છે, પછી તેલમાં થાય છે, પાછું એનું પ્રોસેસ કરીને પછી એને તૈયાર કરવામાં આવે છે. એટલે આની પ્રોસેસ જ મેઇન છે, જેના રિઝલ્ટ આપણને 100% મળતા હોય છે. બરાબર. ખાસ કરીને એની સાથે આપણે શેમ્પુ આવે છે. આ બેનો કોમ્બો વાપરીએ છીએ. હેર ઓઇલ ને શેમ્પુ. એટલે આ નેચરલ આખું આયુર્વેદિક. આમાંય બધા ઓસડિયા બધા આપણા નેચરલ જ આવે છે, બ્રાહ્મી, શંખ પુષ્પી ને એ બધું. બરાબર છે. જે આ પ્રોડક્ટ છે આના નામથી કંપની ઓળખાય, રૂપીટોન. રૂપીટોન. આ જેટલી કંપની જૂની છે ને એટલી જ આ પ્રોડક્ટ જૂની છે. અચ્છા, એટલે 1978 થી આ પ્રોડક્ટ ચાલતી આવે છે. આ ઇઝ ઇટ ઇઝ જ ચાલે છે ને હજી માર્કેટમાં એટલી જ પોપ્યુલર છે, અને ડૉક્ટર્સ ખાસ કરીને આ ડિમાન્ડ એટલી જ કરતા હોય છે. રૂપીટોન મલ્ટીવિટામિન જનરલી કહી શકાય છે. બધું અશ્વગંધા, સતાવરી, સૂંઠ, મરી, આ જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. પણ એનું મલ્ટીપર્પઝ રિઝલ્ટ આવે છે. ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, ભૂખ ન લાગતી હોય, વજન ના વધતું હોય, ફેટિક ફીલ થતી હોય, જેમ કે અશક્તિ જેવું ફીલ થતું હોય, તો આ બધામાં યુઝ કરી શકે અને બધી એજના લઈ શકે, નાનાથી મોટા. બીજું ખાસ કરીને આપણા સિરપમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે બધાના ટેસ્ટ પેલેટેબલ હોય છે. એટલે નાના છોકરાઓ પણ એને ટાઈમ થાય ને તો એ સામેથી માગી લે, સામેથી દવા માંગે કે અમારી આપી દે. બાકી જનરલી શું હોય છે કે બધા દવાનું નામ આવે ને એટલે ભાગવા માંડે, મમ્મી એના પાછળ પાછળ દોડતા હોય કે બેટા તું લઈ લે. એટલે દેટ ઇઝ અ થિંગ. અગેન કપ સિરપ છે આપણા તુલસી ને વસાખા એટલે કે અડુસી, એના કોમ્બિનેશન વાળા આવે છે. આમાં કપ સિરપમાં એક આપણી બેનિફિટ એ છે કે આમાં કોઈ જાતનું ડ્રાઉઝીનેસ તમને ફીલ ન થાય. એટલે જે જનરલી એલોપેથિક કે બીજા કોઈ બી કપ સિરપમાં ફીલ થતું હોય છે, એટલે આ ડે ટાઈમમાં પણ તમે યુટિલાઇઝ કરી શકો અને ટેસ્ટમાં પણ એટલું જ પેલેટેબલ હોય, એટલે તમે નાના છોકરાઓમાં પણ આપી શકો. પછી આપણી જે પ્રોડક્ટ છે એ એક પાચન માટેની છે, જે ખાસ તમારા ચેનલ પર ફૂડી લોકો એમાં આપણે ટેબ્લેટ ફોર્મમાં પણ આવે છે અને સિરપ ફોર્મમાં પણ આવે છે. જનરલી બધા જે ટ્રાવેલિંગ કરતા હોય છે એ લોકોને ખાસ ઇસ્યુ હોય છે, જે સેલ્સની લાઇનમાં હોય કે જેનું ટ્રાવેલિંગ વધારે રહેતું હોય, તો એ લોકો બધા ટેબ્લેટ પ્રિફર કરતા હોય છે કે હેન્ડી રહે. અને સિરપ પણ છે. સિરપમાં પણ આપણે બધા ઔષધીય વાઇઝ જ બધી પ્રોડક્ટ છે અને એના રિઝલ્ટ આપણને દેખાય છે. અને આ પ્રોડક્ટ એવી છે કે જે ગોતતા બધા આપણને લેવા આવે છે અહીંયા સુધી. ઘણીવાર મેડિકલમાં પણ અવેલેબિલિટી ના હોય કોઈ બી કારણસર, તો એ ગોતતા કે આ જ પ્રોડક્ટ જોઈએ છે અને આ જ પેકિંગ લઈને આવે, મને આ જ આપો. અને ખાસ તો મને તમારી જે કફ સિરપવાળી જે પ્રોડક્ટ છે ને એ બહુ ગમી, કેમ કે જનરલી શું હોય છે કે ઇન જનરલ માર્કેટમાં જે કફ સિરપ મળે છે એમાં કેવું છે, લોસ ઓફ એપેટી થાય છે. એટલે એ લીવર પર તમારું અસર થતી હોય. કફ સિરપ પીધા પછી 24 કલાક પછી એની અસર તમારે લીવર પર પડતી હોય છે, જેથી પેલું કેવું ને એકદમ પેલું નર્વસનેસ જેવું લાગે, કંઈક કામ કરવાનું મન ના થાય અને એનર્જી ના રહે, મૂડ ઓફ થઈ જાય તમારો, લોસ ઓફ એપેટી એ એના એક સિમ્પટમ્સ છે. તો આ જે તમારી કફ સિરપ છે ને, હવે એવું સમજો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, ચોમાસાની સિઝન અને શિયાળાની, એ જે બંને જે સિઝન છે ને એમાં કફ સિરપ તો ખાસ બહુ ઉપયોગી છે. અને આયુર્વેદિક મેડિસિન છે. આયુર્વેદિક ટોટલી આપણી બધી જ પ્રોડક્ટ આયુર્વેદિક પ્રોડક્ટ છે. હા, એટલે ખાસ કરીને જે ઉકાળામાંથી આપણે બનાવીએ છીએ ને એની હિસાબે આપણને આના રિઝલ્ટ સારા મળે. રાઈટ. પછી આપણે જે એક વેઇટ લોસની પ્રોડક્ટ છે બધી, એમાં આપણે સિરપ પણ આવે છે, કેપ્સ્યુલ પણ આવે છે અને આનો આપણે એક કોમ્બો કરીને આપતા હોય છે. આની સાથે છે ને વેઇટ લોસના હું તમને હવે રિઝલ્ટની વાત કરીએ તો હું તમને મારા પોતાના વિડીયોઝ મોકલીશ, ફોટોઝ મોકલીશ, જે તમે શેર કરી. વન્સ અપોન અ ટાઈમ આઈ યુઝ ટુ બી 102 kgs. સો આઈ હેવ ડ્રાસ્ટિકલી ચેન્જ માય સેલ્ફ એન્ડ
આ દવાનો ઉપયોગ કર્યો છે, મેં મારી લાઈફસ્ટાઈલ ચેન્જીસ કર્યા છે, ડાયટ કયો કે પછી તમે એક્સરસાઇઝ લેવલ કયો, બધું ફોલો કરીને અત્યારે તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે. બરાબર છે. Right. એટલે પહેલાનો જે ફોટો છે ને તમારું 102 kg હતું ને? હાજી હાજી 102 kg જે વેટ હતું ને એ ફોટો પણ સ્ક્રીન ઉપર આવે છે અને અત્યારે તમે જોઈ જ શકો છો. રાઈટ. ઓકે, તો આ પ્રોડક્ટ હવે કેવું થઈ ગયું છે કે વેટ ગેઇનનો પ્રોબ્લેમ ઘરે દરેક ઘરમાં છે. એમના કોઈક ના કોઈક ફેમિલી મેમ્બર કોઈક વેટ ગેઇન હોય જ છે દરેકના ઘરમાં. વેટ ગેઇનના બીજા બધા ઇશ્યુઝ પણ ઘણા છે. એનાથી તમને પ્રી ડાયાબિટીક થઈ જાય અથવા ડાયાબિટીસ આવી જાય, લીવરના ઇશ્યુઝ થઈ જાય છે, હાર્ટ ડિઝીઝના આવવાના ચાન્સીસ રહે. એટલે તમારી ચેનલ થ્રુ હું એક વસ્તુ કન્વે કરવા માંગીશ કે હેલ્થ કોન્શિયસ તો હવે બધાએ થવું જ પડશે. આપણા માટે નહીં તો આપણા જે બિલોંગીસ છે, બધા આપણા લવડ વન્સ છે, એનો વિચાર કરીને પણ આપણે હવે થોડા કોન્શિયસ થઈએ. એક્સરસાઇઝ ન કરતા હોય તો આજે જ ચાલુ કરો. દવા તો છે જ એડિશનલ બેનિફિટ, પણ આપણું ભગવાને શરીર જ એવું બનાવ્યું છે કે જો એક્સરસાઇઝ કરીએ તો વધારે સારું પડી શકે. બીજી પ્રોડક્ટમાં જોઈએ તો આ દુખાવા માટેનું રૂમાનોલ લોશન છે, ફાસ્ટ રિલીફ લોશન. આ લોશનનું એબ્ઝોર્પ્શન છે ને સ્કિનમાં 5 જ મિનિટમાં થાય છે. તમે લગાવો ને તમારો કોઈ બી અંગ જકડાયેલો હોય અથવા તો દુખાવો હોય, તમને 5 મિનિટમાં એનો રિલીફ મળે છે. આ છે ને સ્પ્રે અત્યારે માર્કેટમાં આવે છે, એના કરતાં ફાસ્ટ મૂવિંગ છે, કારણ કે સ્પ્રે કરતાં પણ ફાસ્ટ મૂવિંગ છે. એટલે એનું રિઝલ્ટ જ તમને દેખાય. અમે જનરલી ડૉક્ટર્સમાં જતા હોય ને તો ડૉક્ટર્સમાં એ લોકોને આપણે કહીએ કે પેશન્ટ્સ તમારા હોય ને જે વેઇટિંગમાં, એને તમે ખાલી એક જણો મૂકી અને એને એપ્લાય કરો. એ પેશન્ટ જ્યાં લગી ડૉક્ટરની વિઝિટનો વારો આવે ત્યાં સુધી પહોંચે ને ત્યાં સુધી ડૉક્ટરને કે સાહેબ મને તો રિલીફ છે આવા. એટલે કે તમે ઓલું શું લગાવ્યું હતું એ પહેલાં મને આપી દો, પછી બીજી વાત કરો. બરાબર છે. આ ફાસ્ટ રિલીફ લોશન છે. લોશન છે. ફાસ્ટ રિલીફ માટે સ્પ્રે લોશન ફોર્મમાં છે ને અત્યારે માર્કેટમાં પ્રોડક્ટ જ નથી હોતી. જનરલી બામ આવે છે, ક્રીમ આવે છે, ઓઇન્ટમેન્ટ આવે છે અને સ્પ્રે આવે છે. લોશન ફોર્મમાં નથી. લોશન ફોર્મમાં મૂકવાનું રીઝન એ છે કે આપણા જે 7 લેયર હોય ચામડીના, એમાં આનું એબ્ઝોર્પ્શન બહુ ફાસ્ટ હોય છે. એની હિસાબે તમને છે ને 5 મિનિટમાં રિલીવ કરે અને જકડાયેલો અંગનું તમે મૂવમેન્ટ ઇઝીલી વિધિન 5 મિનિટ્સ કરી શકો. અને રીતે કંઈક સ્કિન રિલેટેડ કોઈક ઇશ્યુ કોઈ વસ્તુ નહીં. સેન્સિટિવ સ્કિન હોય એને બટ ઓબ્વિયસ છે કે એને થોડા ઇશ્યુઝ હોય અથવા તો રેશિસ ને આવતું હોય તો એ ડિસકન્ટિન્યુ કરી શકે. જનરલી અમે અત્યાર સુધી આટલા પેશન્ટ્સમાં આપીએ છીએ, કોઈની હજી સુધી ફરિયાદ એવી આવી નથી. આ રૂમેક ઓઇલ જનરલી બધા એજેડ હોય ને એ લોકોને માલિશની ટેવ હોય. એ લોકોને જ્યાં સુધી તમે માલિશ ના કરો ને ત્યાં સુધી મજા ના આવે. એટલે એના માટે ખાસ કરીને જોઈન્ટ્સના પેઇન હોય જે લોકોને, ઘસારો છે એ ઘસારો દૂર નથી થવાનો, પણ એમને પેઇનમાં જે રિલીફ થાય ને, રાતે ઊંઘ સરસ આવી જાય, શાંતિ રહે મગજને, એના માટે ખાસ આ ઉપયોગી છે ને એજેડ લોકોમાં તો બહુ જ પોપ્યુલર છે. હા, મોરિંગા એટલે સરગવો. મોરિંગાના પાંદડાનું કેપ્સ્યુલ્સ છે. મોરિંગાના પાંદડાની કેપ્સ્યુલ્સ છે. ઓકે. જેનો યુસેજ મલ્ટીપલ યુસેજમાં, ડાયાબિટીસમાં, જોઈન્ટ પેઇન્સમાં, બધામાં આના યુસેજ છે ને બહુ જ ઇફેક્ટિવ છે. આના ઉપર ઘણી બધી રિસર્ચ થયેલી છે. તમે ફેસબુક કે તમે ગૂગલ પણ તમે વિડીયો કરી શકો ક્યારે બી. એટલે એના મલ્ટિપલ યુઝીસ માટે છે ને આ એક્સ્ટ્રેક્ટ ફોર્મમાં આપણે યુઝ કરીએ છીએ. જનરલી આયુર્વેદિક જેમ એલોપેથી એટલું એડવાન્સ થાય છે ને એમ આયુર્વેદમાં પણ ઘણા બધા એડવાન્સ ફોર્મ આવતા ગયા છે. જેમ કે પહેલાં આપણે હતા તો ઓસડીએ ખાલી યુઝ કરતા હતા, પછી એના ઉકાળામાં આવ્યા, ઉકાળામાંથી પછી આપણે પાવડર ફોર્મમાં ગયા, પાવડર ફોર્મમાંથી હવે એક્સ્ટ્રેક્ટ ફોર્મ આવે છે, અને હજી આનું એક એડવાન્સ લેવલ આવી ગયું છે ફાઇટોકેમિકલ્સ. એટલે પર્ટિક્યુલરલી એક ઓસડિયાનું જે મેઇન કમ્પોનન્ટ હોય ને, જે કન્ટેન્ટ, જેમ કે આપણે આ કર્ક્યુમિન છે તો એ ટર્મરિકનું મેઇન કન્ટેન્ટ કર્ક્યુમિન, તો એનું પણ આપણે 95% એક્સ્ટ્રેક્ટ કરીને છે ને પ્રોડક્ટમાં લઈ આવે છે. એટલે બહુ જ ઇફેક્ટિવ રિઝલ્ટ આના એની હિસાબે મળે. બરાબર છે. જ્યારે એકદમ કોન્સન્ટ્રેશન ફોર્મમાં હોય અને ડોસેજ એકદમ મિનિમાઇઝ થઈ જાય. આની ખાલી ડોસેજ એક જ કેપ્સ્યુલ દિવસની લેવાની હોય છે. ઓકે, દિવસની એક જ કેપ્સ્યુલ. રાઈટ. તો આના પણ કર્ક્યુમિનના પણ મલ્ટિપલ યુઝેજ છે. આપણે કોઈ બી ઇન્જરી હોય એની પોસ્ટ ઇન્જરી રિકવરી, ઇન્ટરનલ એક્સટર્નલ, પછી જોઈન્ટ પેઇન્સમાં, પછી ઘણા બધા સ્કિન કેરમાં બધામાં વપરાતું હોય છે. ઇવન કેન્સર સુધી વાપરતા હોય છે લોકો. પ્રોડક્ટ્સમાં તો ઘણી બધી અમારી 150+ પ્રોડક્ટ છે. કદાચ આપણે
ખોવા જશું તો રાત પડી જશે. બરાબર છે. ઓકે, તમારી આ જે પ્રોડક્ટ છે ઘણા બધા ડોક્ટર્સ લોકો પણ વિડીયોઝ જોવે છે, તો એ લોકોને તમારી પ્રોડક્ટ વિશે કોઈ ઇન્ક્વાયરી કરવી હોય તો એ તો હું તમને નંબર શેર કરીશ, ઈમેલ આઈડી શેર કરીશ, ગમે ત્યારે એ કોલ કરીને કરાવી શકે. અમારા બધા બ્રોસર્સ ને એ બધું ઓનલાઈન અવેલેબિલિટી હોય છે. બરાબર. ઇવન કસ્ટમર્સને ડાયરેક્ટ પરચેસ કરવી હોય તો અમારી સાઇટ પણ છે, એમાં વિઝિટ કરીને ઓર્ડર કરી શકે છે. અથવા તો અમારું જે કસ્ટમર કેર નંબર તમને આપું એમાં પણ એ કોલ કરીને અથવા વોટ્સઅપ કરીને ઓર્ડર પ્લેસ કરી શકે છે. અને આપણે ઓલ ઓવર ઇન્ડિયા આપણે અવેલેબિલિટી છે પ્રોડક્ટ. બરાબર છે. ફરીથી એકવાર રૂપિન છે એનું વર્ડ તમે ડિસ્ક્રાઇબ કરી દેજો. રૂપિન ફાર્માસ્યુટિકલ્સ કંપનીનું નામ છે. રૂપિન આયુર્વેદા.in કરીને અમારી સાઇટ છે, રાઈટ. અને રાજકોટ બેઝ છે અમારો, અને 1978 ઓનવર્ડ છે. અને વી આર ક્વાઇટ કોન્ફિડન્ટ અબાઉટ અવર પ્રોડક્ટ્સ. રિપીટેટિવલી તમે મગાવશો એ 110% છે. તમારા કાંઈ બી પ્રોબ્લેમ્સ હોય તમે ક્વેશ્ચન પણ કરી શકો છો. હું એમનું રિક્વેસ્ટ હતી કે ઘણા બધા એવા બી હોય છે કે જે લોકો પ્રોડક્ટ પરચેસ નથી કરી શકતા, પણ એ લોકોને ખાસ ગાઈડલાઇનની જરૂર હોય છે. તો એના માટે પણ યુ ગાઈઝ આર મોસ્ટ વેલકમ. અમારાથી જેટલી બનતી હશે એટલી અમે મદદ કરશું. ઓકે, થેન્ક યુ. તો ચલો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી